નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું શર્મા. તો ક્રિકેટના મહાકુંભમાં આપણે સૌએ એક એવી મેચ જોઈ કે જેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે ભારત પાકિસ્તાનની મેચ માત્ર એક રમત નથી પરંતુ એક લાગણી છે. આ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને શાનદાર વિજય મેળવ્યો. આ વિજય માત્ર એક મેચનો વિજય નથી પરંતુ ટીમ ઇન્ડિયાના મજબૂત મનોબળ અને શાનદાર પ્રદર્શનનો પુરાવો છે. ફરી એકવાર ભારતીય ટીમે સાબિત કરી દીધું છે કે તેઓ કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે અને આ જીત માટે ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જે મેચ રમાઈ અને તે વિશે આપણે ચર્ચા કરીશું. કેટલીક જગ્યાએ આક્રોશ જોવા મળ્યો, કેટલીક જગ્યાએ વેદના જોવા મળી. આ મેચ થશે કે નહીં તેવા અનેક પ્રશ્નો હતા અને આખરે આ મેચ રમાઈ તે મુદ્દે ચર્ચા કરવાના છે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. તો આખરે ભારત પાકિસ્તાન વચ્ચેની બહુ ચર્ચિત અને ઇમોશનલ મેચ રમાઈ જ ગઈ. લોકોની હજાર કોશિશો મેચને રોકી ના શકી. ભારત અપેક્ષા પ્રમાણે અને પોતાની કેલિબર પર જીતી પણ ગયું. ભારતીય ખેલાડીઓએ હાથ ના મિલાવ્યા અને ક્યાંક આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂરની ઝલક ખેલાડીઓના એટીટ્યુડમાં પણ જોવા મળી. આ વિજયને પણ ઓપરેશન સિંદૂરને સમર્પિત કરાયો. ખેલાડીઓની વ્યથા પાકિસ્તાન પર અસર જમાવવામાં પણ સફળ થઈ. ખેર ચાલો મેચની રીતે મૂલવીએ તો ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી. ભારત બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ જેવા મહત્વના ડિપાર્ટમેન્ટમાં પાકિસ્તાન કરતાં ખૂબ જ આગળ લાગ્યું. ભારતના સ્પિનર્સ ખાસ કરીને કુલદીપ અને અક્ષરે પાકિસ્તાનના બેટર્સને ના કેવળ બાંધીને રાખ્યા પરંતુ સમયાંતરે વિકેટો પણ લીધી. ભારતે ટોસ જીત્યો પણ પાકિસ્તાનની કેપ્ટન સાથે ભારતના સૂર્યકુમારે હાથ ના મળાવીને એક કડક સંદેશ આપી પણ દીધો. પાકિસ્તાનના ફરહાનના 40 અને આફ્રિદીના 33 રન સિવાય પાકિસ્તાનનો કોઈ બેટર ભારતની વર્લ્ડ ક્લાસ બોલિંગ સામે ટકી શક્યો ન હતો અને માત્ર 9 વિકેટે 127 રન જ બનાવી શક્યા. ભારતે શાનદાર શરૂઆત કરી. 22 રને શુભમન ગિલ સ્ટમ્પ થયો અને 41 રનના કુલ જુમલે અભિષેક આઉટ થયો અને 97 રને તિલક વર્મા આઉટ થયો. પણ ત્યારબાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે વધુ વિકેટો પાડવાના દઈ ભારતને જીતાડી દીધું. 15.5 ઓવર્સમાં 3 વિકેટે 131 રન બનાવી ભારત જીતી લીધું અને 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર ટોચનું સ્થાન પણ મેળવી લીધું. તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો આક્રોશ અને વેદના વચ્ચે ભારત પાકિસ્તાનની મેચ, કેવો માહોલ જોવા મળ્યો, કેવી રહી આ મેચ અને કેવો રહ્યો ખેલાડીઓનું પ્રતિપક્ષ ટીમ સાથેનું વર્તન અને સાથે જ સૂર્યકુમારે શું કહ્યું, આવો સાંભળીએ. Perfect occasion and taking the time out. We stand by with the victims of the families of Pahalgam terror attack, and we express our solidarity. And also, most important thing for me, we want to dedicate today's win to all our armed forces who showed a lot of bravery, and they hope they continue to inspire us all, and we give them more reasons on the ground whenever we get an opportunity to make them smile. Thank you. શું કહેશો અશોકભાઈ? આક્રોશ અને વેદના વચ્ચે આ મેચ રમાઈ. બોયકોટ કરવાની વાત કરી રહ્યા હતા કે આ મેચ થવી જ ના જોઈએ, ઓપરેશન સિંદૂર, અને સાથે જ જે ઘટનાઓ બની એક બાદ એક, અને આખરે મેચ રમાઈ અને ભારતે ભવ્ય વિજય મેળવી. સૌ પ્રથમ તો જેમ સૂર્યકુમાર યાદવે કીધું, ભારતીય કેપ્ટને, કે એમણે હાથ ના મિલાવ્યા અને ત્યાર પછી એમનું જે સ્ટેટમેન્ટ છે ઘણું બધું કહી જાય છે. દરેકના દિલમાં વેદના છે, દરેકના દિલમાં દર્દ છે, કારણ કે ખેલાડીઓ પણ આપણા જ છે. કોઈક કમ્પલ્સનના હિસાબે આ મેચ રમવી પડી છે, એનું દુઃખ તો બધાને છે. પણ જે રીતે એનો જવાબ આપવામાં આવ્યો, બિફિટિંગ રિપ્લાય આપવામાં આવ્યો, અથવા તો એને જે રીતે કહેવામાં આવ્યો, ક્યાંક ને ક્યાંક એ સંદેશો મોકલી ગયું કે યસ, વી આર નોટ ગોઈંગ ટુ ટોલરેટ ધીસ. આ અમે રમીએ છીએ તમારી સાથે, એક ફોર્માલિટી છે અને ફોર્માલિટી અમે પૂરી કરવા માટે રમી રહ્યા છીએ. સો ઇટ વોઝ અ સ્ટ્રેટ ફોરવર્ડ મેસેજ. પીસીબીએ જે અમ્પાયર હતા એ અમ્પાયર સામે એક કમ્પ્લેન નોંધાઈ છે અને એમણે કહ્યું છે કે અમ્પાયરને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે. કારણ કે જે વખતે આ ટોસ થયો
અને તે વખતે જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ હેન્ડશેક નથી, હેન્ડશેકની વિધિ નથી. એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાને એક રમત વિરુદ્ધનું પગલું ગણાવીને અમ્પાયર સામે એક કમ્પ્લેન કરી છે. ખેર, એ સેકન્ડરી વાત છે, પણ ભારતને જે રીતે પોતાનું જે કહેવાય કે આક્રોશ બતાવો હતો અથવા તો જે રીતે એમને સંદેશો મોકલવો હતો, આઈ થિંક વેરી લાઉડલી ત્યાં પહોંચ્યો છે. તમે જોયું હશે કે જ્યારે સૂર્યકુમાર યાદવે બોલી રહ્યા હતા ત્યારે પાછળથી લોકો એટલું બધું મીન્સ કે એને સપોર્ટ કરતા હતા, એમ કહીએ તો ચાલે, અને એક હોવા થતી હોય પાછળ એ પ્રમાણે જોવા. ધ મોમેન્ટ હી હેઝ સેડ અબાઉટ ધીસ, તો આખું સ્ટેડિયમ પણ છે એ ગુંજી ઉઠ્યું, ગાજી ઉઠ્યું. તો ક્યાંક જે ઘટના ઘટી છે એના ઘા તો પૂરાય નહીં એવા છે. પણ તે છતાંય જે કમ્પલ્સનમાં અત્યારે મેચ રમીએ છીએ એ માત્ર મેચ છે. 20 થી 40 ઓવરની પ્રતિસ્પર્ધા છે, એ રમવાની છે એટલે રમાય છે. કોઈ આનંદ નથી, કોઈ ઉન્માદ નથી, કોઈ કુદાકૂદ નથી, કોઈ હેન્ડશેક નથી, કોઈ ગળે લાગવાની વાત નથી. બસ એક સામાન્ય ઘટના તરીકે આ ક્રિકેટની મેચને રમવામાં આવી છે. હા, પ્રત્યાઘાતો તો પડશે ના, પણ એ પ્રત્યાઘાતોને ભારતને કોઈ એ નથી, કારણ કે ભારત જાણે છે કે ધ સ્ટેન્ડ દેવ ટેકન ઇઝ એબ્સોલ્યુટલી ક્લિયર. ઘણા લોકોને નથી ગમ્યું, ઘણા લોકો બહિષ્કાર કરવાની વાત હતી, પણ તે છતાંય એઝ યુઝ્યુઅલ ભારત અને પાકિસ્તાનની મેચ અન્ય સંજોગોમાં જેટલી માણવામાં આવે છે અથવા જેટલી જોવામાં આવે છે એટલી લોકો જોઈ છે, એમાં પણ ના નહીં. મેચના પરિણામો વિશે બી એટલું ખાસ એ નથી, કારણ કે જે કોઈ અત્યાર સુધીમાં T20માં ભારત અને પાકિસ્તાન જ્યારે રમ્યું છે ત્યારે ભારત હંમેશા જીત્યું છે, એમ કહે તો ચાલે. 3 મેચ અને 11મી મેચ ભારત જીત્યું અને 3 મેચ એ લોકો જીત્યા છે. તો એ રીતે જોવા જઈએ તો પણ હા, એક ખાસ કરીને લોકોની જે લાગણી હતી, સેન્ટિમેન્ટ્સ હતા, એ સેન્ટિમેન્ટ્સને સૂર્યકુમાર યાદવ અને સમગ્ર ટીમે એ રીતે એક્સપ્રેસ કર્યા કે એક એવા માહોલમાં અમે રમી રહ્યા છે કે જે માહોલ અમારા માટે રમવા માટે કોઈ પણ રીતે અનુકૂળ નથી. અશોકભાઈ, ભારત અને પાકિસ્તાનની મેચ જ્યારે પણ હોય ત્યારે તેનું રોમાંચ વધારે છે, તો ભારતની જીત કેટલી મહત્વની છે? કોણે બનાવી મેચને રોમાંચક અને દર્શનીય? હવે આપણે એક મેચ તરીકે કોઈ ઘટનાને જોઈએ એ રીતે આપણે જોઈએ છે. ભારત અને પાકિસ્તાન હંમેશા એક કટ્ટર વિરોધી રહ્યા છે, અને અમે પહેલેથી પાકિસ્તાન સાથેના સંબંધો એટલા સારા આપણા ક્યારેય બન્યા નથી. હા, એક જમાનો હતો કે જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાન જતી હતી, પાકિસ્તાનની ટીમ ભારત આવતી હતી, ત્યાર પછી સંબંધો વણસ્યા અને એક પછી એક આતંકી હુમલા જે એમણે કર્યા એના કારણે ક્રિકેટ એમનાથી દૂર જતું ગયું. સમગ્ર દુનિયામાં એમની સાથે કોઈ રમનારા રહ્યા નહીં, એમ કહે તો ચાલે. IPLમાં ભાગ લેવાની એ લોકોને કોઈ તક મળી નહીં. તો એ રીતે એક આઇસોલેટ થયેલો દેશ હોય ક્રિકેટનો, એ પ્રકારે અત્યારે પાકિસ્તાનની સ્થિતિ છે. આઇસોલેટ એટલા માટે કહું છું કે તમારે જ્યારે T20ની વાત કરો તો તમારે ભારત સાથે રમેલા હો તો તમે T20 રમ્યા છો એમ કહેવાય. બીજા દેશ સામે ભલે ગમે તેટલું તમે રમ્યા, પણ નંબર 1 ટીમ ભારત છે. એટલે એની જે પ્રતિષ્ઠા છે, એની જે રેન્કિંગ છે, એ રેન્કિંગને અનુરૂપ વર્તન ભારતે કર્યું છે અને ભારત જીત્યું છે. પણ પાકિસ્તાન સામેની મેચ રોમાંચક હોવી જોઈએ એવો રોમાંચ પૂરો પાડવામાં પાકિસ્તાનની ટીમ તમામ રીતે નિષ્ફળ ગઈ છે. આ તો ભલું થયું શાહિદ આફ્રિદીનું કે એણે છેલ્લે આવીને 33 રન ફટકાર્યા અને 4 છગ્ગા ફટકાર્યા, ત્યારે આટલો કંઈક સન્માનજનક સ્કોર થયો. નહીંતર ભારતને જીતવામાં કદાચ 10 ઓવરમાં જ ભારત જીતી જાય એ રીતે સ્થિતિ હતી. એટલે અહીં આગળ એક વસ્તુ ચોક્કસ છે કે મેચ પણ એકતરફી રહી. જે પ્રમાણે ટોસ જીતીને પહેલાં બેટિંગ લીધી પાકિસ્તાને, એટલે એ ક્યાંક ને ક્યાંક એ પણ જોવામાં આવ્યું કે એ લોકોને બી જલ્દી મેચ પૂરી કરવામાં રસ વધારે છે. એ બન્યું હોત તો જો આપણને ભારતને બેટિંગ આપી હોત તો કંઈ પરિસ્થિતિ અલગ હોત. તો આ પ્રકારની સ્થિતિમાં ગઈકાલની મેચ અંડર પ્રેશર રમાઈ. પાકિસ્તાન અને ભારતની મેચો, પહેલી વસ્તુ તો ભારતનો હાથ ઉપર છે. બીજું કે વર્લ્ડ કપની વન ડે હોય કે T20 હોય, આપણે ક્યારેય પાકિસ્તાનને હાથ મૂકવા દીધો નથી. એશિયા કપની વાત હોય તો પણ, તો એ ક્યાંક આપણે યથાવત રાખ્યું છે. બોલિંગ છે, બેટિંગ છે, ફિલ્ડિંગ છે, કેપ્ટનશીપ છે, મેનેજમેન્ટ છે, આ તમામ પાસાઓમાં
પાકિસ્તાન કરતાં ભારતની ટીમ 300-400 ગણી વધારે પુરવાર થઈ છે. એટલે હા, ક્રિકેટની મેચ તરીકે આપણે વધારે એક મેચ જીત્યા, જે ખેલાડીઓએ રેકોર્ડ બનાવ્યા, જે ખેલાડીઓએ વિકેટો લીધી, જે ખેલાડીઓના રન્સ બન્યા, એ બધી વસ્તુ આપણે ચોપડામાં ડેફિનેટલી એ જશે. પણ આ મેચ એક આક્રોશ સાથેની મેચ રમાઈ એ પ્રમાણે ક્રિકેટ ઇતિહાસના પાનામાં દર્જ થશે, એમાં કોઈ બેમત નથી. અશોકભાઈ, ભારતની બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગની વાત કરીએ તો પ્રતિસ્પર્ધી ટીમ સાથે કેટલી કોમ્પિટિટિવ રહી? કોમ્પિટિટિવ કરતાં તમે આજે જે ક્રિકેટ રમવા આવ્યા છો, જે તૈયારીઓ તમે કરી છે, તમારા કોચ હોય કે તમારા જે કોઈ એ લોકોની તૈયારીઓ કેવી છે? શા માટે કોમ્પિટિટિવ ક્રિકેટ આપવામાં પાકિસ્તાનની ટીમ નિષ્ફળ ગઈ? એ સવાલો તો પાકિસ્તાનના કોચ આપી શકે. એમના જે સારામાં સારા ખેલાડીઓ છે એ પડતા મૂકવામાં આવ્યા છે, એ ક્યાં બીજા કારણોસર. જે ખેલાડીઓ છે એમની પાસે અનુભવ પૂરતો નથી કે જે કોઈ સારી ટીમને સકારાત્મક હરીફાઈ આપી શકે. એટલે અહીંયા આગળ એમની બેટિંગ લાઇનઅપ તમે જુઓ, તમે બોલિંગ લાઇનઅપ તમે જુઓ. બોલિંગમાં શાહીન આફ્રિદી એક તમને થોડીક સ્પાર્ક જોવા મળ્યો, સ્પિનર્સ એક બે સારી બોલિંગ કરી, તમે ક્યાંય ઇમ્પેક્ટેબલ બોલિંગ પણ જોવા નથી મળી. આજે એવું એકાદ બે બેટ્સમેન તો એક ખેલાડી જે છે એને 40 રન બનાવે અને ત્યાર પછી આ આફ્રિદીએ બનાવે 33 રન, એ બે સિવાય કોઈ ખેલાડી રમી જ ના શકે. બીજું કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા, આ 4 દેશોની અંદર લગભગ સરખી સરફેસ છે. એટલે તમે એઝ લોંગ એઝ સ્પિનિંગ ઇઝ કન્સર્ન ઇટ રિમેન્સ ધ સેમ. લગભગ ભારતના બેટ્સમેનો સ્પિનરોને રમવા માટે જેટલા જોરદાર હોય એટલા જ પાકિસ્તાનના હોય, એટલા જ બાંગ્લાદેશના અને શ્રીલંકાના પણ હોય. એવું પણ અહીંયા જોવા મને મળ્યું. બીજું, પહેલી તમે બેટિંગ કરો છો, બેટિંગની અંદર તમારો સ્પાર્ક જે હોય, તમે આજે આપણે જાણીએ છીએ કે સામેની ટીમ આપણા કરતાં વધારે મજબૂત છે, વધારે પ્રતિસ્પર્ધી, તમે પહેલેથી પ્રી ડિટર્મિન્ડ શોટ માટે અડધી પીચે પહોંચી જાઓ અને પછી બોલ શોર્ટ પડે ને તમે એનો કેચ ઉછળે ને તમે આઉટ થઈ જાઓ. તો અહીંયા આગળ એપ્લિકેશન ઓફ ટેકનિકલ એસ્પેક્ટ એ પણ એટલી બધી જોવા ન મળી કે તમે થોડા એક લાંબુ રમવા માટે એકાદ બે ખેલાડી બી લાંબુ રમ્યા હોત તો કદાચ કંઈક સ્કોર થોડોક સન્માનજનક લાગત. એટલે અહીંયા તો સ્કોર પણ એટલો બધો સન્માનજનક નહોતો. અને ભારતની બોલિંગ અને બેટિંગ આ બંનેમાં વી વેર જસ્ટ થ્રુ આઉટ. એમાં કોઈ જગ્યાએ એવું ના લાગ્યું કે આપણે કોઈ મેચ એવી રમી રહ્યા છે કે જેની અંદર પરિણામો પણ આવે છે. અશોકભાઈ, આપણે જ્યારે અગાઉ વાત કરી હતી દુબઈની અંદર રમાઈ રહેલી મેચોની, અને ત્યારે આપણે પીચ ઉપર પણ વાત કરી હતી. જે સ્પિનર્સ છે તેને આ પીચ થોડું સારું એવું પ્લસ પોઈન્ટ્સ માટેની છે આ પીચ. તો આ પીચ પર ભારતીય બોલર્સનું પ્રદર્શન કેવું રહ્યું? પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો, કેટલો મહત્વનો રહ્યો? પહેલી વસ્તુ તો ભારતની બોલિંગ લાઇનઅપ બહુ જોરદાર છે. એક તો હાર્દિક પંડ્યા અને બુમરાહ ફાસ્ટ બોલિંગ કરી, કુલદીપ યાદવ અને અક્ષર, વરુણ ચક્રવર્તી થોડોક ઢીલો પડ્યો, મીન્સ અદરવાઇઝ એણે પણ એક વિકેટ લીધી. પણ આ બે જે ખેલાડીઓ છે કુલદીપ અને અક્ષર, દે બોલ્ડ સ્પ્લેન્ડિડલી અને એટલું બધું વેરિએશન આપ્યું એ લોકોએ કે પાકિસ્તાનના બેટ્સમેન સેટલ જ ના થઈ શક્યા. એટલે કોઈ એવી વસ્તુ હોય કે જેમાં તમે સારું સ્પિન રમતા હો કે સારી બોલિંગ રમી શકતા હોય એવું પણ કંઈ જોવા ન મળ્યું. સ્પિન પણ સારા થયા, જેની ગુગલીઝ હતા એ બી જોરદાર થયા. અક્ષર પટેલે બી બિલકુલ એટલી સરસ બોલિંગ કરી છે. ગઈકાલે અક્ષર પટેલની બોલિંગ વિશે કહેવાનું મન થાય છે. ઇટ વોઝ સો ગુડ. અને એટલી બધી સારી એની જે બોલિંગ કહી શકાય કે એને વેરિએશન્સ, નોર્મલ કેસમાં શું એ ફ્લેટ બોલિંગ જ જાય છે, થોડોક ટર્ન મળે એ જ. બાકી તમે વેરિએશનની વાત કરો તો તમે એકદમ જ સડનલી શોર્ટ પીટ બોલ નાખી દો તો સ્પિનરના બોલ એટલા ઉછળે નહીં એટલે બેટ્સમેન ઓલવેઝ એ ડાયલેમામાં રહે કે વેધર આઈ શુડ પુલ ધીસ વન. જો પુલ કરવા જાય ને લાગે છે તો LBW આઉટ થાય છે, અને જો બેકફૂટ ઉપર જઈને પુલ કરવા જાય છે તો કેચ થવાની ભય છે. તો કઈ રીતે ટીમ, કઈ રીતે ખેલાડીઓ રમે, એટલે એટલા બધા ગેસિંગ રાખ્યા અને એટલી સારી બોલિંગ કરી બંને કુલદીપ અને એમણે. તો ક્યાંક ને ક્યાંક આ મેદાન ઉપર આમે, અને કુલદીપ યાદવ ઇઝ 1 to 10ની અંદર ICC રેન્કિંગમાં T20 બોલરમાં કુલદીપનું નામ છે. એટલે કુલદીપ એક અઘરો ખેલાડી છે, એ સ્વાભાવિક છે, કારણ કે એ જ્યારે એને ગમતી અથવા તો એને જે
એને અનુકૂળ પીચ આવે તો હી ઓલવેઝ ગોઝ ફોર ધ શોટ્સ, ગોઝ ફોર હિઝ વિકેટ્સ, અને એ પ્રમાણેનું પ્રદર્શન કાલે જોવા મળ્યું. એટલે પીચ પ્રમાણે બોલિંગ આપણે જેમ જાણીએ છીએ કે ભાઈ 3 સ્પિનરો ભારતના રમે છે, અક્ષર પટેલ રમે છે, વરુણ ચક્રવર્તી રમે છે, કુલદીપ યાદવ રમે છે. એટલે ફાસ્ટ બોલિંગ ઉપર એટલો બધો મદાર રહ્યો જ નથી એમ કહે તો ચાલે. ખાસ કરીને સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટે જેટલું સારું કામ કર્યું કે ભાઈ પેલા 8 કે 10 રન આપીને 18 રન આપીને 3 વિકેટ લીધી, અને અક્ષરે 18 રન આપીને 2 વિકેટો લીધી. એટલે તમે જો રન્સ પણ નથી કરી શકતા. એટલે એની બોલિંગમાં કાં તો જે શોટ્સ રમ્યો હતો કાલે, આઈ વોઝ જસ્ટ વોચિંગ ધ મેચ, જે શોટ્સ રમ્યા છે એ કાં તો અંદરનો કિનારો લાગીને મીન્સ અંદરની એજ લાગીને બાઉન્ડ્રી ઉપર જતું રહ્યું, અથવા તો એવા એક કેસ જોવા મળ્યા. અદરવાઇઝ એક ફરહાન સિવાય કોઈ ખેલાડી એવો નહોતો કે જે સારું. હા, લેટર ઓન અફ્રીદી કે યસ પ્લેડ વેલ. તો આ મેદાન ઉપર સારો રેકોર્ડ છે, અને એ સારો રેકોર્ડ ભારતે જાળવી રાખ્યો એમ કહી શકાય. અશોકભાઈ, આ તો થઈ બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત. તો હવે બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ભારતની બેટિંગના સિતારાઓ, ખાસ કરીને સૂર્યકુમાર યાદવની જવાબદાર બેટિંગ વિશે શું કહી શકાય, અને કેવી રહી બેટિંગ? પહેલી વસ્તુ તો એ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્માના ગયા પછી શૂન્યાવકાશ ઊભા થવાની જે સ્થિતિ હતી એવું કશું બન્યું નહીં. એના રિપ્લેસમેન્ટ પણ જલ્દી મળી ગયા, અને રિપ્લેસમેન્ટ હેવ સ્ટાર્ટેડ વર્કિંગ પોઝિટિવલી ઇન ફેવર ઓફ ધ ટીમ. એટલે અભિષેકે જે રીતે બેટિંગ શરૂઆત કરી, અભિષેક છે, તિલક વર્મા છે, આ બધા ખેલાડીઓ બહુ સરસ રમ્યા. અને પેમ 6 જે મારી છે એમ એ ફ્લોલેસ જે 6 એ અભિષેક કરે છે. એટલે આ ટૂંકમાં ભારતની બેટિંગ T20ને અનુરૂપ, આપણે પહેલાં વાત થઈ હતી કે 1 થી 10 ખેલાડીઓમાં 4 ખેલાડીઓ તો ભારતના છે. બીજું કે વી આર નંબર 1 ઇન ધી દેસિંગ. એ લોકોનો સ્ટ્રાઇક રેટ 200, 200 સ્ટ્રાઇક રેટ છે. તમે વિચાર કરો ક્યાં મેળ પડે. અને એટલે પહેલી વસ્તુ તો શરૂઆત સારી થઈ. પછી શુભમન ગિલ નો ડાઉટ શ્રમ થઈ ગયો અને હી હેઝ ટુ ગો બેક. પણ ત્યાર પછી તિલક વર્મા સારું રમ્યા. અને દેન તમે સૂર્યકુમાર યાદવ, હવે એક વિકેટ જ્યારે પડે ને ત્યારે હંમેશા ઇટ્સ અ મેટર ઓફ કન્સર્ન કે 2 વિકેટ પડી ગઈ ઝડપથી તો એમ થયું કે કંઈ ધબડકો નહીં થાય, 1-2 વિકેટ બીજી તો નહીં પડી જાય. તો વિકેટ પડવાના કારણે પ્રેશર ઊભું થતું રહે છે. સો દેટ વોટ હેપન્ડ એક્ઝેક્ટલી ઇઝ કે સૂર્યકુમાર યાદવે કાલે નો ડાઉટ એને શોટ્સ પણ માર્યા, બટ હી વોઝ વેરી કામ, વેરી કૂલ. એને કોઈ રિસ્ક લેવું નહોતું. હી વોન્ટેડ ટુ ટેક ધ મેચ અવે. એ મેચ જીતવી હતી, બસ એ જ હતું. એટલે એટલું થોડુંક જેને કહ્યું કે સંયમિત ક્રિકેટ, એ સંયમિત ક્રિકેટ કાલે જો બીજી કોઈ ટીમ હોત તો એની કારણ એવું હતું કે કોઈ પણ સંજોગોમાં ભારત પાકિસ્તાન સામે ના હારે એ એન્શ્યોર કરવાનું હતું. એટલે એમાં જો પોતાની વિકેટ જલ્દી પડી જાય અથવા તો તિલક વર્માની વિકેટ જલ્દી પડી જાય તો પાછું બધું આખું મામલો સંભાળવો મુશ્કેલ પડે. એટલે એવી કોઈ તક આપ્યા સિવાય હી પ્લેડ અ કૂલ ઇનિંગ. 40 બોલમાં 47 રન કર્યા, કંઈ વાંધો નહીં. સ્ટ્રાઇક રેટ વોઝ નોટ એક ઇશ્યુ. આપણી પાસે 20 ઓવરની મેચ હતી અને આપણી પાસે એટલો મોટો ટાર્ગેટ નહોતો. એટલે માનું છું કે એક પહેલી શરૂઆતની બેટિંગ ફાસ્ટ જોવા મળી આપણને. તિલક જોરદાર રમ્યો, અભિષેક જોરદાર રમ્યો, બટ આફ્ટર દેટ સૂર્યકુમાર યાદવ હેડ ઇઝ ઓન વે ઓફ પ્લેઇંગ. બહુ જ શાંતિથી સારી રીતે રમ્યા. અને ઓફકોર્સ શોટ્સ પણ ઘણા સારા ફટકારે. પણ કહેવાનો મતલબ છે કે જે દરેક બોલે છગ્ગા મારવાની પહેલાં જે હોય એ ક્યાંક ને ક્યાંક થોડીક રોકીને એ કર્યું કે ભાઈ આપણે જીતવાનું છે, રન્સ નહીં થાય તો કોઈ, કારણ કે રન ટાર્ગેટ મોટું છે નહીં. તો હી ટુક ધ મેચ હવે. હું માનું છું કે દેટ ઇઝ વેરી ગુડ થિંગ. સૂર્યકુમાર યાદવ માત્ર છગ્ગા ચોગ્ગા જ મારે એવું નહીં, પણ આ રીતને કુલ રમીને, સારી રીતે રમીને, પાર્ટનરશિપ બનાવીને ટીમને જીતાડી પણ શકે છે. અને દેટ વોઝ રિક્વાયર્ડ. એટલે ભારતને જીત હાંસલ થઈ, એ બહુ મહત્ત્વની છે. અને એ માટે ભારતીય બેટિંગ જબરજસ્ત રહી. અશોકભાઈ, ભારતીય બેટિંગ સુપર રહી. બોલર્સ જે આપણે વાત કરી હતી કે સ્પિનર્સને આ સારી એવી પીચ છે, તો એનું પણ આપણને રિઝલ્ટ જોવા મળ્યું. તો હવે પોઈન્ટ ટેબલ તરફ વળીએ તો ભારત અત્યારે પોઈન્ટ ટેબલ પર બંને મેચ જીતીને નંબર 1 પર થશે. ત્યારે કેવા સમીકરણો હવે બની શકે છે? શું ફરી એકવાર પાકિસ્તાન સામે રમવાની ફરજ પડશે ખરી? અત્યારના તબક્કે તો પડશે એમ લાગે છે. અને એ વખતે કેવી રીતના મેદાન પર ઉતરવું, બ્લેક બેઝ બાંધવો કે નહીં, અથવા તો શું છે, એ બધું અત્યારે અંડર પ્રોસેસ છે. પોઈન્ટ ટેબલ ઉપર ભારત નંબર 1 પર છે. એટલે બીજા ક્રમે સ્વાભાવિક રીતે, કારણ કે આપણી જે બાકીની બીજી ટીમો છે એટલી બધી મજબૂત નથી કે જેની સામે એનો બહુ મોટો પ્રતિકાર જોવા મળે.
તો એ ક્યાંક ને ક્યાંક તમને થોડુંક એ પડશે, એટલે કદાચ આમની સાથે રમવાનું તો આપણે આવશે. પણ જે કોઈ પરિસ્થિતિ છે ત્યારે એ પરિસ્થિતિ એટલી પોઝિટિવ છે ભારત માટે કે જીતનો તો કોઈ સવાલ છે નહીં, અને રમવાનું આવશે તો બીજા વખતે પણ આ જ પ્રકારની સ્થિતિ થશે, અને એના કરતાં બેટર વે આપણે આપણો વિરોધ પ્રદર્શિત કરીશું એ પણ ચોક્કસ છે. ભારતીય ટીમ જ્યારે રમે છે ત્યારે એક મોટિવ સાથે રમે છે, કારણ કે એની પાસે એટલી મોટી બેન્ચ સ્ટ્રેન્થ છે, એટલા બધા લોકો છે, એટલા બધા એટલા બધા ખેલાડીઓ છે કે આજે દરેક પોતાનો પરફોર્મન્સ બતાવવા માટે કરતો. એટલે તમે જે કહ્યું એ કે જો હવે જોવાનું એ છે કે બી સાઈડમાંથી કઈ ટીમ ટોચની 2 ટીમો છે અને ભારતને કોની સામે રમવાનું આવે છે એની ઉપર હશે. પણ એ અત્યારના તબક્કે ભારતને જો પાકિસ્તાન સામે રમવાનું આવશે તો પાકિસ્તાનનો સામનો આ રીતે જ થશે. આના કરતાં પણ વધુ મોટો સ્કોર પણ જોવા મળશે અને બધું સારી રીતે ભારત જીતશે પણ ખરું. જી અશોકભાઈ, આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે કે મેચોની અંદર લોઅર સ્કોર જોવા મળી રહ્યો છે અને ક્યાંય રોમાંચ જોવા નથી મળતું, ચેઝિંગ જોવા નથી મળતું. તો સેમ એવી જ રીતના આ મેચમાં પણ કોઈ ફાઇટ બેક જોવા ન મળી, કયા કારણો? આની પહેલાં પણ આપણે વાત થઈ હતી કે તમારા 4 ટીમો છે, 4 ટીમ ટોચની 4 જ ટીમો છે. એ રમે તો એ ટીમ ટોચની ટીમ બની જાય, ના રમે તો ટોચની ટીમ બને. આ લો સ્કોરિંગ મેચ થઈ તો પાકિસ્તાન બીજા ક્રમે આવી જવાનું. ભારત બધી મેચો જીત્યું તો ફર્સ્ટ નંબર પર રહેશે. તો આ એક પરિસ્થિતિ જ્યાં તમારી પાસે બાકીના જે 4 કોમ્પોનન્ટ્સ છે, 4 ટીમો છે, દે આર નોટ ઇફેક્ટિવ દેટ. એટલે એવી છે નહીં કે તમને ઇવન કાલના સ્કોરમાં શું થયું આપણને બધું કે ચલો 150, 160, 170નો સ્કોર જોવા મળશે, થોડી ફાઇટ થશે, મેચ રોમાંચક થશે, કશું નહીં. આ તો છેલ્લે જો આફ્રિદી ના રમ્યો હોત તો આ લોકોનો સ્કોર 100 ના થાત. હવે એ પરિસ્થિતિમાં તમે એશિયા કપની મેચો રમો તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક ભારત માટે તો ખેર જીતવાનું નક્કી થઈ જાય છે, પણ ક્યાંક ને ક્યાંક બીજી ટીમો આ મેચો રમીને કંઈક એમાંથી શીખીને આગળ આવવાની તક એમને જે મળી છે એ તક ક્યાંક ગુમાવે છે. તો આથી બસ જીતમાં ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ મારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.